નમસ્કાર વિજયથી મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો જો તમારે પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે માસ્ટર ડિગ્રીની અંદર એડમિશન લેવાનું થતું હોય તો એના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. તો આજે આપણે વિડીયોની અંદર એ જાણકારી મેળવીશું કે તમારે 12 પછી તમે જે કોલેજ કરી છે એ કોલેજ પછી તમારે માસ્ટર ડિગ્રી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું હોય તો એનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવા, આખો વિડીયો તમે એકવાર જોઈ લેશો એટલે તમે ઘરે બેઠા જાતે જ ત્યાંનું ફોર્મ ભરી શકશો અને તમે ફોર્મ ભરો ત્યારે તમારે એક પણ મુશ્કેલી નહીં પડે. તો તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો જો ફોર્મ ભરવા માટે સૌપ્રથમ આપણે ગૂગલમાં જીકાસ ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું એટલે પહેલી જ વેબસાઇટ આવી જશે જીકાસની. આપણે એના પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. પછી એ ઉપર બે ઓપ્શન આપેલા છે, ઓલરેડી રજિસ્ટર અને એપ્લાય નાવનું. જો પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર આપણે ફોર્મ ભરવા માટે અલગથી આપણે આની અંદર એકાઉન્ટ બનાવવું પડશે. જો તમારું આની અંદર એકાઉન્ટ ન હોય તો તમારે એપ્લાય નાવનું જે ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાની. પછી અહીંયા પ્રોગ્રામ ટાઈપની અંદર પોસ્ટ ગ્રેજ્યુએશન રેગ્યુલર ઇન્ક્લુડિંગ પીજી ડિપ્લોમા જે ઓપ્શન છે એ સિલેક્ટ કરી લેવાનો. પછી આયા તમારે તમારું નામ છે, કેટેગરી છે, ડેટ ઓફ બર્થ છે, ઈમેલ આઈડી છે, મોબાઈલ નંબર છે વગેરે એ બધી માહિતી એન્ટર કરીને તમારું બેઝિક રજિસ્ટ્રેશન કરી શકશો. અને જો તમને ખ્યાલ ન આવે તો બેઝિક રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું એના વિશે આપણે અલગથી વિડીયો બનાવેલો છે. એની લિંક જો અત્યારે આ બટન ઉપર બતાવતી છે અને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. એ જોઈને તમે તમારું આ જે બેઝિક એટલે કે ક્વિક રજિસ્ટ્રેશન છે એ કરી શકશો. હવે જો તમારું ક્વિક રજિસ્ટ્રેશન થઈ જશે એટલે તમને તમારી ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર ઉપર એક યુઝર આઈડી અને પાસવર્ડ સેન્ડ કરી દેવામાં આવશે. એ જે યુઝર આઈડી અને પાસવર્ડ છે એનાથી આપણે આગળનું પીજીનું જે ફોર્મ ભરવાનું છે એ આપણે ભરી શકશું. હવે જો તમને એકવાર યુઝર આઈડી અને પાસવર્ડ મળી જાય પછી ફરીથી લોગિન કરવા માટે અહીંયા ઓલરેડી રજિસ્ટરનો જે ઓપ્શન આપેલો છે આપણે એના પર ક્લિક કરી દેવાની. પછી અહીંયા યુઝર નેમની અંદર તમને જે પણ યુઝર આઈડી આપવામાં આવેલો એ તમારે એન્ટર કરી દેવાનો. પછી આ સિલેક્ટ ફોર્મ ટાઈપની અંદર પોસ્ટ ગ્રેજ્યુએશન રેગ્યુલરનો જે ઓપ્શન છે એ સિલેક્ટ કરી લેવાનો. પાસવર્ડની અંદર તમને જે પણ પાસવર્ડ આપવામાં આવેલો એ તમારે એન્ટર કરી દેવાનો. પછી જે કેપ્ચા બતાવતા હોય એ એન્ટર કરીને સાઇન ઇન પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે અહીંયા નીચે અલગ અલગ સ્ટેપ આપેલા છે. આપણે જેમ ફોર્મ ભરતા જઈશું એ બોક્સ આ ગ્રીન ટીક થતું જશે. અત્યારે હાલમાં આપણે જે ફોર્મ ભરશું એમાં આપણે ફક્ત પહેલા 5 સ્ટેપ લાગુ પડશે. પછી આપણે ફોર્મ ભરાઈ જાય અને આપણું ફોર્મ આપણે વેરિફિકેશન સેન્ટર જઈને વેરીફાઈ કરી લઈશું એટલે છઠ્ઠું સ્ટેપ છે એ ગ્રીન ટીક થઈ જશે. ત્યાં આપણે આપણી અત્યારની પ્રોસેસ પૂરી થઈ જશે. પછી જેવું રાઉન્ડ 1 નું રિઝલ્ટ આવશે અને તમને જે જગ્યાએ એડમિશન મળતું છે એનું જ્યારે ઓફર લેટર આવે ત્યારે તમારે આ છેલ્લા 2 સ્ટેપ્સ લાગુ પડશે. પરંતુ હાલમાં ફક્ત પહેલા જે 6 સ્ટેપ છે એ આપણે લાગુ પડશે. તો સૌપ્રથમ છે પેમેન્ટ એટલે કે આપણે જે 300 રૂપિયા પેમેન્ટ છે એ કરવાનું થશે. પેમેન્ટનો જે ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરી દેવાની એટલે જો લખેલું આવી ગયું કે તમારે 300 રૂપિયા ફી ભરવાની થશે. પછી આપણે પેમેન્ટ કરવા માટે ઇનિશિયલ પેમેન્ટ એના પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે અલગ અલગ ઓપ્શન આપેલા છે, આપણે જેનાથી પણ પેમેન્ટ કરવું હોય સિલેક્ટ કરી લેવાનું અને પછી મેક પેમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું પેમેન્ટ થઈ જશે. અને પછી આપણે જે પેમેન્ટ કર્યું હોય એને રિસીપ્ટ પણ જનરેટ થશે, એ પણ તમારે ડાઉનલોડ કરીને સાચવી રાખવાની, આગળ ફ્યુચરમાં એની જરૂર પડશે. પેમેન્ટ થઈ જશે એટલે આ જે બોક્સ છે ગ્રીન કલરનું થઈ જશે અને અહીંયા 10 ની બદલે 20% ફિલ ફોર્મ લખેલું આવી જશે. હવે પેમેન્ટ થઈ જાય પછી આપણે પ્રોફાઇલની ડિટેલ નાખવાની થશે. તો એની ડિટેલ નાખવા માટે પ્રોફાઇલ ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતની પેજ ઓપન થઈ જશે. હવે આની અંદર આપણે માહિતી કઈ રીતે નાખવાની એક પછી એક જોતા જાય. તો જો આપણો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, એપ્લિકેશન નંબર અને કોર્સ ટાઈપ એ જે આપણે આગળ સિલેક્ટ કરેલું તે ઓટોમેટિક અહીંયા આવી જશે. એમાં તમને કઈ ચેન્જ કરવા નહીં દે. હવે છે એપ્લિકન્ટ નેમ. તો આ બોક્સની અંદર તમારી 12માની માર્કશીટની અંદર જેવી રીતે તમારું આખું નામ લખેલું હોય એવી રીતે કોપી પેસ્ટ તમારે આ બોક્સની અંદર એન્ટર તમારે કરી દેવાનું. તમે જો આઈ ઉપર કર્સર રાખશો તો લખેલું પણ આવશે કે નેમ એઝ પર લાસ્ટ ક્વોલિફાઈંગ માર્કશીટ, એવી રીતે બધી જગ્યાએ લખેલું હશે. હવે આ જે જગ્યાએ લાલ કલરની ફૂદડી હશે એ બધી માહિતી નાખવી ફરજિયાત છે. પછી છે ડેટ ઓફ બર્થ. તો તમારી જે પણ જન્મ તારીખ હોય તમારે એન્ટર કરી દેવાની અને જે ડેટ ઓફ બર્થ છે એ તમારે એલસી ની અથવા માર્કશીટની અંદર જેવી રીતે લખેલું હોય એવી રીતે તમારે એન્ટર કરી દેવાની. પછી આયા તમારે જે ફાધરનું નામ હોય તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી આયા તમારા મધરનું નામ એન્ટર કરી દેવાનું. પછી આયા તમારા પેરેન્ટ્સનો એટલે પપ્પા અથવા મમ્મીનો જે પણ મોબાઈલ નંબર હોય તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી આ છે કેટેગરી. હવે તમારે જે પણ કેટેગરી લાગુ પડતી હોય આનાથી તમારે સિલેક્ટ કરી લેવાની. જો તમે જનરલ સિલેક્ટ કરશો તો તમારે કઈ કાસ્ટ સર્ટિફિકેટ કે એની કઈ માહિતી નાખવાની નહીં થાય. અને એસસી એસટી ની ઈડબ્લ્યુ સિલેક્ટ કરશો તો તમે જે પણ કાસ્ટ સર્ટિફિકેટ કઢાવ્યું હોય એની જ માહિતી નાખવાની થશે. અને જો તમે ઓબીસી માં આવતા હો અને તમે ઓબીસી સિલેક્ટ કરશો તો તમારે કાસ્ટ સર્ટિફિકેટ અને નોન ક્રિમિનલ બંનેની માહિતી નાખવાની થશે. જો તમારે કાસ્ટ સર્ટિફિકેટની માહિતી નાખવાની થાય તો આ તમે જે તારીખે કાસ્ટ સર્ટિફિકેટ કઢાવ્યું એની ફક્ત તારીખ જ તમારે નાખવાની થશે. એ તારીખ છે તમારું જે કાસ્ટ સર્ટિફિકેટ હોય એમાં જમણી બાજુ ઉપર લખેલી છે એ તારીખ તમારે એન્ટર કરી દેવાની. અને જો તમે ઓબીસી ની અંદર આવતા હો તો જે નોન ક્રિમિનલ તમે કઢાવ્યું હોય એની તારીખ તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાની. પછી જેન્ડર. તો તમારે જે પણ જેન્ડર લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું. પછી છે ડિસેબિલિટી. હવે જો તમે કોઈ ફિઝિકલ હેન્ડીકેપ પર્સન હો તો અહીંયા અલગ અલગ ઓપ્શન આપેલા છે, જે તમારે લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. અને જો તમે ફિઝિકલ હેન્ડીકેપ પર્સન ન હો તો તમારે નન એમને રહેવા દેવાનું.
પછી છે માઇનોરિટી. હવે જો દાખલા તરીકે મુસ્લિમ હો, શીખ હો, પારસી હો વગેરે જે કમ્યુનિટી છે એ માઇનોરિટીમાં આવતા હોય તો જો તમે માઇનોરિટીમાં આવતા હોય તમારે યસ ઉપર ટીક કરી દેવાની. અને જો તમે માઇનોરિટીમાં ન આવતા હોય એટલે કે તમે હિન્દુ હો તો આપણે માઇનોરિટીમાં નથી આવતા તો તમારે નો ઉપર ટીક એમને રહેવા દેવાની. પછી છે નેશનાલિટી, એમાં આપણે ઇન્ડિયન સિલેક્ટ કરશે એમને રહેવા દેવાનું. પછી છે રિલીજન, તો એની અંદર તમારો જે પણ ધર્મ હોય તમારે સિલેક્ટ કરી લેવાનો. પછી છે આધાર નંબર, તો તમારો જે આધાર કાર્ડ નંબર હોય તમારા બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનો. પછી આ છે નેમ એઝ પર આધાર, એટલે કે આધાર કાર્ડ ની અંદર જેવી રીતે તમારું નામ લખેલું હોય એ કોપી પેસ્ટ તમારે આયા એન્ટર કરી દેવાનું. હવે ઘણા એવો ક્વેશ્ચન થાય કે સર માર્કશીટ ની અંદર પહેલા મારી અટક છે પછી નામ છે અને આધાર કાર્ડ ની અંદર પહેલા નામ છે પછી અટક છે, તો એવું કઈ તમારે જોવાનું નથી. જેવી રીતે આધાર કાર્ડ ની અંદર નામ હોય એ તમારે આયા એન્ટર કરવાનું અને જેવી રીતે માર્કશીટ ની અંદર નામ હોય એ ઉપર એપ્લિકેન્ટ નેમ છે એની અંદર એન્ટર કરવાનું. સરનેમ આગળ પાછળ હશે એનો કઈ ઇસ્યુ નહીં આવે. પછી આ છે આપાર આઈડી અથવા એબીસી આઈડી. જો તમે એબીસી આઈડી જનરેટ કરેલો હોય તો તમારા બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું. અને જો એબીસી આઈડી જનરેટ ન કર્યો હોય અને નહીં એન્ટર કરો તો પણ ચાલશે. પરંતુ જો તમારે એબીસી આઈડી જનરેટ કરવું હોય તો આપણે એના વિશે અલગથી વિડીયો બનાવેલો છે, એની લિંક જોતા આઈ બટન ઉપર બતાવતી છે અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે. એ જોઈને તમે જાતે જ તમારો એબીસી આઈડી જનરેટ કરી શકશો. હવે એટલું થઈ જાય પછી અહીંયા ફોટો અને સિગ્નેચર આપણે અપલોડ કરવાનું થશે. ફોટો છે એ 5 MB ની નીચે અને જેપીજી અથવા જેપીઈજી ફોર્મેટમાં હોવો જોઈએ. એવી રીતે સાઇન છે 2 MB થી નીચે અને જેપીજી અથવા જેપીઈજી ફોર્મેટમાં હોવી જોઈએ. એટલે આવી રીતે તમારે ફોટો અને સાઇન સેટ કરી લેવાના. હવે ફોટો અપલોડ કરવા માટે ચોઇસ ફાઇલનો જે ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરીને જ્યાં તમારો ફોટો પડ્યો હોય એ સિલેક્ટ કરી લેવાનો અને પછી અપલોડ ઉપર ક્લિક કરી દેવાની એટલે તમારો ફોટો અપલોડ થઈ જશે. એવી રીતે સિગ્નેચર અપલોડ કરવા માટે ચોઇસ ફાઇલનો જે ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરીને જ્યાં પડ્યો સિલેક્ટ કરી લેવાનો અને પછી અપલોડ ઉપર ક્લિક કરી દેવાની એટલે તમારી સિગ્નેચર પણ અપલોડ થઈ જશે. હવે આટલું થઈ જાય પછી આપણે થોડા નીચે આવી. હવે આ છે એડ્રેસ ડિટેલ, તો એની અંદર આપણું એડ્રેસ નાખવાનું થશે. હવે બે ઓપ્શન આપેલા છે કે પ્રેઝન્ટ એડ્રેસ અને પરમેનન્ટ એડ્રેસ, એટલે કે હાલનું સરનામું અને કાયમી સરનામું. જો બંને સેમ જ હોય તો ખાલી એક જગ્યાએ તમે લખશો એટલે બીજું ઓટોમેટિક લખાઈ જશે. તો આપણું જે હાલનું સરનામું હોય એ આપણે અહીંયા લખવાનું થશે. તો એડ્રેસ ની અંદર તમારું જે પણ સરનામું હોય આખું તમારા બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું. તો સ્ટેટ ની અંદર જે પણ સ્ટેટમાં તમે રહેતા હોય સિલેક્ટ કરી લેવાનું. ડિસ્ટ્રિક્ટ ની અંદર જે પણ ડિસ્ટ્રિક્ટ ની અંદર રહેતા હોય એ સિલેક્ટ કરી લેવાનું. તાલુકાની અંદર તમારે જે પણ તાલુકો લાગુ પડતો હોય એ સિલેક્ટ કરી લેવાનું. પછી વિલેજ, એટલે કે તમે જો ગામડે રહેતા હોય તમારું ગામનું નામ એન્ટર કરી દેવાનું અને સિટીમાં રહેતા હોય તમારું સિટીનું નામ એન્ટર કરી દેવાનું. પછી પિનકોડ ની અંદર તમારા એરિયાનો જે પણ પિનકોડ હોય તમારે એન્ટર કરી દેવાનો. પછી જો તમે ગામડે રહેતા હોય તો તમારે ગ્રામ્ય રૂરલ સિલેક્ટ કરી લેવાનું અને જો તમે સિટીમાં રહેતા હોય તો તમારે અર્બન શહેરી સિલેક્ટ કરી લેવાનું. હજુ કાયમી સરનામું આપણે એન્ટર કરવાનું થશે. હજુ હાલનું અને કાયમી બંને સેમ જ હોય તો તમે સેમ એઝ પ્રેઝન્ટ ઉપર ક્લિક કરશો એટલે આયા તમે જે એડ્રેસ લખેલું છે એ બધું આયા આવી જશે. અને ઇન કેસ કોઈને જો કાયમી સરનામું અલગ હોય તો તમે આ જે રીતે આપણે એન્ટર કર્યું એવી રીતે એન્ટર કરી શકો છો. પછી આ નીચે છે 10th ડિટેલ, એટલે કે આપણે જે 10માની ડિટેલ હોય આપણે એન્ટર કરવાની થશે. તો એની અંદર પેલું છે પાસિંગ મંથ, એટલે કે આપણે 10મું છે કયા મહિનામાં પાસ કરેલું છે એ આપણે સિલેક્ટ કરી લેવાનું. જો તમને ખ્યાલ ન હોય તો તમારા માર્કશીટની અંદર મહિનો અને યર લખેલો હશે એ પ્રમાણે તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી પાસિંગ યર, એટલે કે તમે કયા વર્ષે પાસ કરેલું છે એ તમારે યર સિલેક્ટ કરી લેવાનું. પછી સીટ નંબર ની અંદર તમારા 10માની અંદર જે પણ સીટ નંબર હોય તમારે આ એન્ટર કરી દેવાનું. ઇન કેસ કોઈને એક કરતા વધારે ટ્રાય આપેલી હોય તો છેલ્લે જે પરીક્ષા આપેલી હોય એનો જે સીટ નંબર હોય એ તમારા બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનો. પછી પર્સન્ટેજ ની અંદર તમારે 10મામાં જેટલા પણ પર્સન્ટેજ આવેલા હોય એ તમારા બોક્સ ની અંદર એન્ટર કરી દેવાના. હવે આપણે જેટલી પણ માહિતી નાખેલી છે એ બધી એકવાર જોઈ લેવાની. જો બધી ઓકે જ હોય તો આપણે સેવ એન્ડ નેક્સ્ટ એના ઉપર ક્લિક કરી દેવાની. હવે આપણે પ્રોફાઇલની ડિટેલ એન્ટર કરશું એટલે ગ્રીન ટીક આવી જશે. હવે આપણે એકેડમિક ડિટેલ એન્ટર કરવાની થશે. તો એની માટે આપણે એકેડમિક નો જે ઓપ્શન આપેલો છે આપણે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આરએનનું પેજ ઓપન થઈ જશે. હવે આપણે આયા આપણે એજ્યુકેશન ડિટેલ નાખવાની થશે. આપણે આગળ 10માની માહિતી એન્ટર કરી દીધી છે. હવે આપણે આયા 12માની જે ડિટેલ હોય એ એન્ટર કરવાની થશે. તો એમાં આ બે ઓપ્શન આપેલા છે કે HSC અને ડિપ્લોમા ઇક્વિવેલન્ટ. જો તમે 11-12 કરેલું હોય તો તમારો પહેલો ઓપ્શન છે HSC લાગુ પડશે. ઇન કેસ કોઈ ડિપ્લોમા પાસ કરેલું હોય અને ડિપ્લોમા ઉપર 12 ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ કઢાવેલું હોય તો એને બીજો ઓપ્શન સિલેક્ટ કરવાનો થશે. એટલે તમારે જે પણ લાગુ પડતું એ સિલેક્ટ કરી લેવાનું. મોસ્ટલી બંનેની અંદર માહિતી તો સેમ જ તે નાખવાની આવશે. હજુ તમે 11-12 કરેલું હોય આર્ટ્સ કોમર્સ કે સાયન્સ કોઈ પણ કરેલું હોય તો તમારે પહેલો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો. પછી આ છે એક્ઝામ બોર્ડ, એટલે તમે જે 12મું છે કયા બોર્ડમાંથી પાસ કરેલું છે સિલેક્ટ કરી લેવાનું. મોસ્ટલી બધા ગુજરાત સેકન્ડરી અને હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડમાંથી તે પાસ કરેલું હોય એટલે પહેલા જ તે ઓપ્શન આપેલો છે તો આપણે સિલેક્ટ કરી લેવાનો. પછી જે પાસિંગ યર, એટલે કે તમે કયા વર્ષે 12મું પાસ કરેલું છે એ સિલેક્ટ કરી લેવાનું. પછી પાસિંગ મંથની અંદર તમે કયા મહિનામાં પાસ કરેલું છે એ મંથ સિલેક્ટ કરી લેવાનું. એ તમારી માર્ક્સની અંદર મહિનો અને યર બંને લખેલું હશે. પછી સીટ નંબરની અંદર તમારા 12માની અંદર જે પણ સીટ નંબર હોય તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનો. અને ઇન કેસ કોઈને 12માં એક કરતા વધારે ટ્રાય હોય તો છેલ્લી જે ટ્રાય હોય એનો સીટ નંબર તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનો.
અને પછી તમે ફેસ બોર્ડ ડેટા એનું પર ક્લિક કરશો એટલે તમારું જે પણ આ ડેટા હશે ઓટોમેટિક આ ફિલ થઈ જશે. ઇન કેસ જો ન થાય અને મેન્યુઅલી કરવાનો થાય તો આપણે કઈ રીતે કરવાનું એ જોઈ લેવી. તો જો મેન્યુઅલી આપણે ડેટા એન્ટર કરવાનો થાય તો તમારે સ્ટ્રીમ ની અંદર તમે 12મું છે કે એમાંથી પાસ કરેલું છે તમારે સિલેક્ટ કરી લેવાનું. એક્ઝામ્પલ તરીકે અત્યારે હું કોઈ પણ સિલેક્ટ કરી લઉં છું. પછી છે નેમ એઝ પર HSC અથવા ડિપ્લોમા માર્કશીટ. તો જો આ બોક્સ એની અંદર તમારે માર્કશીટ ની અંદર જે રીતે નામ લખેલું છે કોપી પેસ્ટ તમારે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું. પછી છે નંબર ઓફ અટેમ્પ એટલે કે તમે 12મું છે એ કેટલી ટ્રાય પાસ કરેલું છે એ તમારે આ એન્ટર કરવાનું થશે. જો તમે પહેલા ટ્રાય પાસ કરેલું હોય તો તમારે એક એન્ટર કરી દેવાનું. ઇન કેસ કોઈને એક કરતા વધારે ટ્રાય હોય તો એ પ્રમાણે આ એન્ટર કરી દેવાનું. પછી આ છે ઓપ્ટેડ માર્ક ઓનલી થિયરી. હવે જો આ બે અલગ અલગ ઓપ્શન જોવા મળશે કે ઓનલી થિયરી અને થિયરી પ્લસ પ્રેક્ટિકલ. હવે જો આર્ટ્સ કોમર્સ વાળા છે એને કઈ પ્રેક્ટિકલ નથી આવતા તો આ ઓનલી થિયરી અને થિયરી પ્રેક્ટિકલ બંને જગ્યાએ એને સેમ જ તે માહિતી નાખવાની થશે. અને જે પણ વિદ્યાર્થી સાયન્સમાં હશે તેને બંને જગ્યાએ અલગ અલગ નાખવાનું થશે. કઈ રીતે નાખવાનું એ જોઈ લેવી. તો આ ઓપ્ટેડ માર્ક ની અંદર તમારે 12મા ની અંદર જેટલા પણ માર્ક આવેલા હોય એ તમારે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાના. પછી ટોટલ માર્ક ની અંદર કેટલા ટોટલ માર્ક હતા એ તમારે એન્ટર કરી દેવાનું. દાખલા તરીકે 7 સબ્જેક્ટ હોય અને 700 માર્ક હોય તો તમારે ટોટલ માર્કમાં 700 એન્ટર કરવાના. અને તમારે 700 માંથી 500 આવેલા હોય તો ઓપ્ટેડ માર્કમાં તમારે 500 એન્ટર કરી દેવાના. પછી આયા ઓપ્ટેડ માર્ક થિયરી અને પ્રેક્ટિકલ. તો જો આર્ટ્સ વાળા ને આયા ફરીથી ઉપર લખ્યું એવી રીતે એન્ટર કરી દેવાનું. પરંતુ તમે સાયન્સમાં હો તો આયા તમારે થિયરી પ્લસ પ્રેક્ટિકલ ના જેટલા માર્ક થતા હોય એ ઓપ્ટેડ માર્કમાં એન્ટર કરી દેવાના. અને એના ટોટલ માર્ક જેટલા થતા હોય તમારે એન્ટર કરી દેવાના. દાખલા તરીકે તમારે 5 સબ્જેક્ટ હોય અને 3 પ્રેક્ટિકલ હોય અને 650 માર્ક થતા હોય ટોટલ તો તમારે એ એન્ટર કરવાના. અને 650 માંથી તમારે દાખલા તરીકે 500 આવ્યા હોય તો 500 આ એન્ટર કરી દેવાના. પછી આ છે HSC સ્કૂલ નેમ એટલે કે તમે જે 12મું છે કઈ સ્કૂલમાંથી પાસ કર્યું છે એ સ્કૂલનું નામ તમારે એન્ટર કરી દેવાનું. ઇન કેસ કોઈ ડિપ્લોમા પાસ કરેલું હોય તો એની જે ડિપ્લોમા કોલેજ હોય એનું નામ એન્ટર કરી દેવાનું. પછી પાસિંગ સ્ટેટમાં તમે કયા સ્ટેટમાંથી પાસ કરેલું છે સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું. પછી પાસિંગ ડિસ્ટ્રિક્ટ ની અંદર તમે કયા ડિસ્ટ્રિક્ટમાંથી પાસ કરેલું છે એ સિલેક્ટ કરી લેવાનું. પછી મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન એટલે કે તમે કયા મીડિયમમાંથી 12મું અથવા ડિપ્લોમા પાસ કરેલું છે સિલેક્ટ કરી લેવાનું. ગુજરાતી ઇંગ્લિશ જે પણ તમારે લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું. હવે ઇન કેસ કોઈને જો ડિપ્લોમા પાસ કરેલું હોય તો એની માહિતી કઈ રીતે નાખવાની શોર્ટલી જોઈ લેવી. તો તમે જો ડિપ્લોમા ઉપર ક્લિક કરશો તો આપણે આગળ જોયું એવી રીતે બધી માહિતી આવશે. ખાલી માઇનોર ફેર પડશે તો એમાં છે મેઇન સબ્જેક્ટ નેમ. તો મેઇન સબ્જેક્ટ નેમ ની અંદર આપણે ડિપ્લોમા જે પણ સ્ટ્રીમ ની અંદર કર્યું હોય એની અંદર આપણે જે પણ મેઇન સબ્જેક્ટ આવતા હોય તેના નામ આપણે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાના. બધા એન્ટર નહીં કરો તો ચાલશે પરંતુ જે મેઇન સબ્જેક્ટ તમારે ડિપ્લોમા આવતા હોય એના નામ તમારે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાના. એટલે બાકીનું આપણે આગળ જોઈએ એમ જે પણ તમારે લાગુ પડતું હોય એ માહિતી એન્ટર કરી દેવાની. હવે આપણે 12માની માહિતી એન્ટર થઈ જાય પછી આપણે ગ્રેજ્યુએશનની જે પણ માહિતી હોય એન્ટર કરવાની થશે. પરંતુ હાલમાં આપણે આગળ પોસ્ટ ગ્રેજ્યુએશન માટે કોઈનું ઓનલાઈન ફોર્મ ભરવાનું નથી. પરંતુ આપણે ગયા વર્ષે ફોર્મ ભરેલું હતું તો એની અંદર પણ આપણે કોલેજની માહિતી નાખી લીધી. તો આ વખતે પણ સેમ માહિતી તમારે એન્ટર કરવાની થશે. તો કઈ રીતે માહિતી એન્ટર કરવાની થશે એ આપણે જોઈ લેવી. તો આ જો ઓપ્શન આપેલું છે કે અંડર ગ્રેજ્યુએટ એટલે કે તમે જે કોલેજ કરેલી હોય એની બધી માહિતી નાખવાની થશે. તો એમાં સૌપ્રથમ છે યુનિવર્સિટી એટલે કે તમે કઈ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું છે સિલેક્ટ કરી લેવાનું. પછી કોર્સમાં આપણે કયા કોર્સની અંદર ગ્રેજ્યુએશન કરેલું છે આપણે સિલેક્ટ કરી લેવાનું. અહીંયા ઘણા અલગ અલગ ઓપ્શન આપેલા છે. હું ફક્ત એક્ઝામ્પલ માટે કોઈ પણ સિલેક્ટ કરી લઉં છું. પછી જે પાસિંગ યર એટલે કે આપણે કયા વર્ષે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું છે આપણે સિલેક્ટ કરી લેવાનું. પછી પાસિંગ મંથ એટલે કે કયા મહિનામાં આપણે પાસ કરેલું છે એ મંથ સિલેક્ટ કરી લેવાનું. પછી સીટ નંબર એટલે જો આ લખેલું છે કે સીટ નંબર છે આપણું જે ફાઇનલ યરની માર્કશીટ હોય એટલે કે આપણે છેલ્લે જે એક્ઝામ આપેલી હોય એનો જે સીટ નંબર હોય આપણે એન્ટર કરી દેવાનો. પછી પર્સન્ટેજમાં આપણે કેટલા પર્સન્ટેજ આવેલા છે એ આપણે એન્ટર કરી દેવાના. એવો પ્રશ્ન થાય કે આપણે લાસ્ટ સેમના નાખવાના કે ઓવરઓલ નાખવાના. મોસ્ટલી બધા ઓવરઓલ તે માંગતા હોય છે એટલે આપણે ઓવરઓલ એન્ટર કરી દેવાના. અને જો તમારે CGPA લાગુ પડતો હોય તો એને CGPA ના પર્સન્ટેજમાં કન્વર્ટ કરીને પછી તમારે એન્ટર કરી દેવાના. પછી મેઇન સબ્જેક્ટ તમારે શું હતો એ આપણે સિલેક્ટ કરી લેવાનો. હવે જો અહીંયા બીકોમ આપણે સિલેક્ટ કરેલું છે એટલે આપણે અહીંયા એકાઉન્ટ એક્ઝામ્પલ તરીકે રાખી દેવી. એવી રીતે તમારે જે પણ મેઇન સબ્જેક્ટ હોય તમે સિલેક્ટ કરી શકો છો. પછી જે ક્લાસ તો પર્સન્ટેજ ઉપરથી તમારે કયો ક્લાસ આવે છે સિલેક્ટ કરી લેવાનું. પછી આ છે કે ગ્રેજ્યુએશનની ફાઇનલ સેમેસ્ટર અથવા ફાઇનલ યરની માર્કશીટ. તો આપણી જે છેલ્લા સેમેસ્ટરની અથવા જો તમારી યરલી સિસ્ટમ હોય તો છેલ્લા વર્ષની તમારે જે પણ માર્કશીટ હોય એ તમારે અહીંયા અપલોડ કરવાની થશે. એ પણ તમારે ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરીને જ્યાં પડી હોય સિલેક્ટ કરી લેવાની. અને જે એરો બતાવશે એના ઉપર ક્લિક કરશો એટલે અપલોડ થઈ જશે. પછી મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન એટલે કે તમે જે ગ્રેજ્યુએશન કરેલું છે એ કયા મીડિયમમાં કરેલું છે. જો ઇંગ્લિશ મીડિયમમાં કરેલું તો ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમમાં કરેલું હોય તો ગુજરાતી જે લાગુ પડતું હોય એ આપણે સિલેક્ટ કરી લેવાનું. પછી કયા ઓપ્શન છે કે તમે શું ગ્રેજ્યુએશન કરેલું છે એ યરલી બેસિસ હતું એટલે કે યરલી પેટર્ન હતી. જો હોય તો તમારે આની પર ક્લિક કરી દેવાની. અને જો તમારે સેમેસ્ટર પેટર્ન હોય તો તમારે આ બોક્સ ઉપર ક્લિક કરવાની નથી. પછી આ એક ઓપ્શન છે કે અંડર ગ્રેજ્યુએટ સેમેસ્ટર અથવા યરલી વાઇઝ માર્ક ડિટેલ એટલે કે આપણે જો 6 સેમેસ્ટર હોય તો 6 સેમેસ્ટરની બધી માહિતી અહીં નાખવાની થશે. એવી રીતે જો તમારે યર હોય તો દાખલા તરીકે 3 વર્ષનો કોર્સ હોય તો 3 વર્ષની આપણે બધી માહિતી નાખવાની થશે. તો જો આપણે દાખલા તરીકે સેમેસ્ટર
સેમેસ્ટર હોય તો હું ફર્સ્ટ સિલેક્ટ કરીશ. પછી ઓપ્શન આપેલો છે કે શું તમારું રિઝલ્ટ વેઇટેડ છે, એટલે કે હજી રિઝલ્ટ આવવાનું બાકી છે. તો મોસ્ટલી બધાને રિઝલ્ટ આવી ગયેલું જ હોય એટલે આપણે આની ઉપર ક્લિક નહીં કરવી. ઇન કેસ કોઈને હજી રિઝલ્ટ આવવાનું બાકી હોય તો તમારે આ બોક્સ ઉપર ટીક કરવાનું થશે, અન્યથા આ બોક્સ ઉપર ટીક કરવાની નથી. પછી ઓબ્ટેન્ડ માર્ક એટલે કે તમારા ફર્સ્ટ સેમેસ્ટરમાં કેટલા માર્ક આવેલા હતા એ આપણે એન્ટર કરી દેવાના. ટોટલ કેટલા માર્ક હતા એ એન્ટર કરી દેવાના. બધી માહિતી તમારી માર્કશીટ ની અંદર લખેલી જશે. પછી આ ઓપ્શન છે એક્સટર્નલ ઓબ્ટેન્ડ માર્ક, એટલે કે તમારી માર્કશીટ જોશો તો એની અંદર ઘણી યુનિવર્સિટીમાં ઇન્ટરનલ માર્ક આપતા હોય અને એક્સટર્નલ માર્ક એટલે કે તમે જે પેપર દઈને તમારે જે માર્ક આવેલા હોય એ આપણે એન્ટર કરવાના થશે. તો એ જે એક્સટર્નલ માર્ક તમારે કેટલા આવેલા છે એ એન્ટર કરી દેવાના. ટોટલ કેટલા માર્ક હતા એ એન્ટર કરી દેવાના. અને આની અંદર તમારે જે ઇન્ટરનલ માર્ક કોલેજ આપેલા હોય એ ગણવાના નથી. ટોટલ માર્કમાં તમારે ઇન્ટરનલ અને એક્સટર્નલ બંને ગણીને નાખવાના. એ તમારી માર્કશીટ ની અંદર લખેલું જ હશે. પછી અટેમ્પ્ટ એટલે કે આપણે ફર્સ્ટ સેમેસ્ટર છે એ કેટલી ટ્રાય પાસ કરેલું છે એ આપણે એન્ટર કરી દેવાનું. તો ફર્સ્ટ ટ્રાય કરેલું હોય તો 1 કરવાનું, અને જો 1 કરતા વધારે ટ્રાય હોય તો એ પ્રમાણે એન્ટર કરી દેવાનું. અને પછી તમારે એડ ઉપર ક્લિક કરી દેવાની. એટલે આપણે ફર્સ્ટ સેમેસ્ટરની જે પણ ડિટેલ છે એન્ટર થઈ જશે. અને જો આમાં ભૂલ હોય તો તમે ડિલીટ પણ કરી શકો છો અને ફરીથી એન્ટર પણ કરી શકો છો. એવી જ રીતે તમારે બધા સેમેસ્ટર અને બધા એની માહિતી આવી રીતે તે નાખવાની થશે. જેટલા પણ સેમેસ્ટર હોય એ પ્રમાણે તમારે સિલેક્ટ કરતું જવાનું. જો પહેલું સેમેસ્ટર ને આપણે નાખી દીધી, બીજા સેમેસ્ટર માટે આપણે 2 સિલેક્ટ કરીને બાકીની બધી એન્ટર કરી દઈશું. આપણે આગળ જોઈએ એવી રીતે તમારે જેટલા સેમેસ્ટર અને યર હોય એ પ્રમાણે સિલેક્ટ કરીને એડ ઉપર ક્લિક કરતા જશો અને એડ થઈ જશે. એવી રીતે બધી માહિતી તમારે એન્ટર કરી દેવાની. હવે બધી માહિતી એન્ટર થઈ જાય પછી તમારે એકવાર વેરીફાઈ કરી લેવાની. જો બધી જ ઓકે હોય તો આપણે સેવ એન્ડ નેક્સ્ટ એનું પર ક્લિક કરી દેવાની. પછી આ છે કોટા એન્ડ એન્ટ્રન્સ એક્ઝામ ડિટેલ, તો આપણે એનું પર ક્લિક કરી દેવાની. એટલે આ રીતની પેજ ઓપન થઈ જશે. હજુ આ અલગ અલગ 5 કોટા આપેલા છે. જો તમારે આમાંથી કઈ લાગુ પડતો હોય એટલે કોટાની અંદર તમારે એડમિશન લેવું હોય તો તમારે આ સિલેક્ટ કરી લેવાનું. અને ઇન કેસ તમારે આ જો કઈ કોટા લાગુ ન પડતો હોય તો તમારે સિમ્પલી સેવ એન્ડ નેક્સ્ટ એનું પર ક્લિક કરી દેવાની. હવે એકેડમિક ડિટેલ એન્ટર થઈ જશે એટલે ગ્રીન કલરનું બોક્સ આવી જશે. હવે આપણે આગળનું ફોર્મ જોઈએ એ પહેલા તમે જો આપણી ચેનલમાં નવો હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળતી રહે. હવે આપણે ચોઈસ ફિલિંગ કરવાનું થશે તો એની માટે જે ચોઈસનો ઓપ્શન આપેલો છે આપણે એની પર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આગળ મેં તમને કીધું એમ કે પોસ્ટ ગ્રેજ્યુએશન માટે હાલમાં આપણે આગળ કોઈનું ફોર્મ નથી, એટલા માટે અહીં તમને 12 પછી કોલેજમાં કઈ રીતે ચોઈસ ફિલિંગ કરવું એ બતાડું છું. એની જેમ જ તે આપણે માસ્ટર ડિગ્રી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર ચોઈસ ફિલિંગ કરવાનું થશે. ફક્ત તમારે કોર્સ આવે એ તમારો માસ્ટરનો હોય એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન હોય એ તમારે સિલેક્ટ કરવાનો થશે. બાકી કોલેજ પસંદગી છે, જિલ્લો પસંદગી છે વગેરે બધી સેમ જ આવશે. એટલે તમે આ એકવાર જોઈ લેશો એટલે તમને ઓટોમેટિક બધો ખ્યાલ આવી જશે. અને ઇન કેસ તો પણ ડાઉટ રહે તો તમે કોમેન્ટમાં જણાવશો તો આપણે 100% આન્સર આપીશું. હવે આપણે જે પણ કોલેજની અંદર અને જે પણ કોર્સમાં એડમિશન લેવું એ સિલેક્ટ કરવાનું થશે. કઈ રીતે કરવાનું તે જોઈ લેવી. તો પહેલો ઓપ્શન આપેલો છે યુનિવર્સિટી નેમ, તો આપણે એનું પર ક્લિક કરશું. તમારે જે પણ યુનિવર્સિટીની અંદર એડમિશન લેવું હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું. દાખલા તરીકે મારે MKBU ભાવનગરની અંદર એડમિશન લેવું છે તો એ યુનિવર્સિટી હું સિલેક્ટ કરી લઈશ. પછી આ છે પ્રોગ્રામ નેમ, તો તમે આની ઉપર ક્લિક કરશો તો તમારે એની અંદર એડમિશન લેવું છે. દાખલા તરીકે તમે આર્ટ્સ કરેલું હોય તો BA માં એડમિશન લેવું છે, કોમર્સ કરેલું હોય તો BCom છે, BBA છે, BCA છે, અથવા તમે સાયન્સ કરેલું હોય તો BSc માં એડમિશન લેવું હોય. તો એવી રીતે આ અલગ અલગ ઓપ્શન આપેલા છે. તમારે જેમાં પણ એડમિશન લેવું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. દાખલા તરીકે અત્યારે હું કોઈ પણ એક સિલેક્ટ કરી લઉં છું. પછી ડિસ્ટ્રિક્ટની અંદર તમારે કયા ડિસ્ટ્રિક્ટની અંદર એડમિશન લેવું છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી ઇન્સ્ટિટ્યૂટ ટાઈપમાં તમે આની ઉપર ક્લિક કરશો એટલે અલગ અલગ ઓપ્શન જોવા મળશે. તો જો તમારે ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લેવું હોય તો તમારે ગવર્મેન્ટ સિલેક્ટ કરી લેવાનું અને પછી તમારે સર્ચ ઉપર ક્લિક કરી દેવાની. તો અહીં નીચે અવેલેબલ કોર્સની અંદર જેટલી પણ ગવર્મેન્ટ કોલેજની અંદર BA થતું હશે એનું નામ અહીંયા આવી જશે. તમને અહીંયા ગવર્મેન્ટ કોલેજનું નામ છે, કઈ જગ્યાએ કોલેજ આવેલી છે, કયા કયા સબ્જેક્ટમાં થાય છે, પછી કયા કયા મીડિયમમાં થાય છે, ગુજરાતી, ઇંગ્લિશ વગેરે જે પણ લાગુ પડતું હોય. પછી એજ્યુકેશન મોડ છે એ વગેરે માહિતી અહીંયા લખેલી છે. તમારે બધી એકવાર ચેક કરી લેવાની. હવે જો તમારે જે પણ કોલેજ પસંદ કરવાની થાય તો એ તમારે કઈ રીતે કરવાની. દાખલા તરીકે તમારે ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ ઘોઘા રાખ્યું હોય, એમાં તમારે ઇંગ્લિશ સબ્જેક્ટ રાખવો હોય તો આ કોલેજ તમારે સિલેક્ટ કરવાની થાય તો તમારે જે પ્લસનું નિશાન આપેલું છે એનું પર ક્લિક કરી દેવાની. તો નીચે આ કોલેજ સિલેક્ટ થતી જશે. તો નીચે ટોટલ સેવ ચોઈસ છે એની અંદર એ થઈ જશે. એવી રીતે તમારે એક કોલેજ સિલેક્ટ થઈ ગઈ. પછી જો તમારે બીજી કોલેજ સિલેક્ટ કરવી હોય તો એની સામે પણ આ પ્લસનું નિશાન તમારે ક્લિક કરી દેવાનું એટલે બીજી ચોઈસમાં એડ થઈ જશે. એવી રીતે તમારે જેટલી પણ કોલેજ અને જેટલા પણ સબ્જેક્ટ સિલેક્ટ કરવા હોય આવી રીતે તમારે સિલેક્ટ કરી લેવાના. હવે જો દાખલા તરીકે અહીંયા ગવર્મેન્ટ કોલેજનું નામ આવશે. હવે તમે ગવર્મેન્ટની બદલે અહીંયા ગ્રાન્ટ ઇન એડ રેગ્યુલર ઉપર ક્લિક કરશો અને પછી તમારે ફરીથી સર્ચ ઉપર ક્લિક કરી દેવાની. તો અહીંયા જેટલી પણ ગ્રાન્ટ ઇન એડ કોલેજ હશે એ બધાની માહિતી આવી જશે.
આ ગારંટી એડ છે એ પણ અર્ધ સરકારી રીતે કોલેજ હોય છે, એની અંદર કઈ વધારે ફી નથી હોતી, તો તમે આ પણ કોલેજ બધી પસંદ કરી શકો છો. પછી જો તમારે ખાલી પ્રાઇવેટમાં તે કરવું હોય તો આ ગારંટી એડ હાયર પેમેન્ટ પણ ઓપ્શન આપેલો છે. આ ઉપરાંત સેલ્ફ ફાઇનાન્સ નો પણ અલગથી ઓપ્શન આપેલો છે, તો એ પણ સિલેક્ટ કરીને તમે કોલેજ પસંદ કરી શકો છો. આ ઉપરાંત કોઈ એક્સટર્નલમાં તે કોલેજ કરવાની થતી હોય તો અલગથી એક એક્સટર્નલ ઓપ્શન આપેલો છે, તો તમારે એક્સટર્નલ પર ક્લિક કરશો તો જેટલી પણ એક્સટર્નલ ની અંદર કોલેજ થતી હશે એની માહિતી આવી જશે. જો તમારે જેટલી પણ કોલેજ સિલેક્ટ કરવી હોય એ તમારે અહીંયા આપણે આગળ જોઈએ પ્લસ ઉપર ક્લિક કરીને બધી એડ કરી લેવાની. જો તમે જેટલી પણ કોલેજ પસંદ કરી છે એ ટોટલ સેવ ની અંદર બધી માહિતી આવી જશે. જો અહીંયા તમને પ્રિફરન્સ પણ આપેલો છે 1 2 3 4. જો દાખલા તરીકે તમારે કોલેજ છે એ ઉપર નીચે કરવી હોય તો અહીંયા અપ ઉપર ક્લિક કરશો એટલે એ કોલેજ પ્રિફરન્સમાં ઉપર વહી આવશે, અને નીચે કરવી હોય તો ડાઉન ઉપર ક્લિક કરશો એટલે નીચે વહી આવશે. અને જો તમારે ચોઈસ કરવી છે એ ડિલીટ કરવી હોય તો ડિલીટ નો પણ ઓપ્શન આપેલો છે. હવે તમે જે પણ કોલેજ અને કોર્સ સિલેક્ટ કરો એ તમારે પ્રિફરન્સ પ્રમાણે સેટ કરવાનો, એટલે કે તમારે જે પણ કોલેજમાં પ્રથમ એડમિશન લેવા માંગતા હો એ તમારે પહેલી ચોઈસ ની અંદર રાખવાનું. ઇન કેસ તમને એમાં ન મળે તો બીજી તમારે કઈ કોલેજમાં અને કોર્સમાં એડમિશન લેવું છે એ તમારે બીજી ચોઈસ રાખવાની. ઇન કેસ બીજામાં ન મળે તો ત્રીજી ન મળે ચોથી, એ રીતે તમારે ઉતરતા ક્રમમાં સિલેક્ટ કરવાનું થશે. જો તમે આયા સિલેક્ટ કરવામાં ભૂલ કરી દેશો તો તમારે જેમાં એડમિશન લેવું એમાં ન મળે ને બીજી જગ્યાએ પણ મળી જાય, એટલે કોલેજ સિલેક્ટ કરવામાં ખાસ તમે ધ્યાન રાખજો. જો આ તમારે જેટલી પણ કોલેજ સિલેક્ટ કરવી હોય તમે કરી લીધી હોય, બધું ઓકે જ હોય તો આપણે સેવ એન્ડ નેક્સ્ટ એનું પર ક્લિક કરી દેવાની. હવે આપણે ચોઈસ ફિલિંગ થઈ જાય એટલે આ એક ગ્રીન બોક્સ આવી જશે. હવે આપણે ફાઇનલ સબમિટ આપવાનું થશે તો એ સબમિટ નો જે ઓપ્શન આપેલો છે આપણે એનું પર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આયા આપણે આગળ જે પણ ફોર્મ ભરેલું છે એ બધી માહિતી આયા આવી જશે. તો એકવાર તમારે શાંતિથી બધી જોઈ લેવાની કે કઈ ભૂલ નથી ને, કેમ કે એકવાર ફાઇનલ સબમિટ થઈ જશે પછી તમે કાંઈ પણ ચેન્જ નહીં કરી શકો, એટલે તમારે એકવાર બધી માહિતી શાંતિથી જોઈ લેવાની. જો બધું જ ઓકે હોય તો આપણે નીચે વહી આવવાનું. પછી અહીંયા ફોર્મ ફિલિંગમાં 2 ઓપ્શન આપેલા છે. જો ફોર્મ તમે જાતે જ ભરેલું હોય તો તમારે સ્ટુડન્ટ ઉપર સિલેક્ટ કરી લેવાનું, અને નજીકના કોઈ હેલ્પ સેન્ટર ઉપર ભરેવું હોય તો બીજો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનું. પછી નીચે બધી ઇન્સ્ટ્રક્શન આપેલી છે એકવાર આપણે બધી વાંચી લેવાની, અને પછી આ જે બોક્સ આપેલું છે એનું પર ક્લિક કરી દેવાની, અને પછી આપણું ફોર્મ સબમિટ કરવા માટે ફાઇનલ સબમિશન નો જે ઓપ્શન આપેલો છે આપણે એનું પર ક્લિક કરી દેવાની. એટલે આ એક ડાયલોગ બોક્સ આવશે એમાં આપણે ઓકે ઉપર ક્લિક કરી દેવાની, એટલે આપણું જે ફોર્મ છે એ ફાઇનલ સબમિટ થઈ જશે. ફાઇનલ સબમિટ થઈ જશે એટલે આ બોક્સ પણ ગ્રીન કલરનું થઈ જશે. હવે આપણું ફોર્મ ફાઇનલ સબમિટ થઈ જાય પછી એની એક પ્રિન્ટ આપણે કઢાઈ લેવાની, અને નજીકનું જે પણ હેલ્પ સેન્ટર હોય ત્યાં જઈને આપણું ફોર્મ વેરીફાઈ કરાવવાનું થશે. એ વેરીફાઈ ક્યાં કરાવવાનું તો જો જીકાસ ની વેબસાઇટ છે એની અંદર લિસ્ટ ઓફ સેન્ટર આપેલા છે, તમે એનું પર ક્લિક કરશો એટલે બધા તમારે ડિસ્ટ્રિક્ટ વાઇઝ હેલ્પ સેન્ટર આપેલા છે. તમે અહીંયા ડિસ્ટ્રિક્ટ ની અંદર તમારે જે પણ ડિસ્ટ્રિક્ટ નું નામ લખશો તો તમારા ડિસ્ટ્રિક્ટ ની અંદર જેટલા પણ સેન્ટર આવેલા છે એના નામ આવી જશે. તો તમારું જે પણ નજીકનું સેન્ટર હોય ત્યાં જઈને તમારું જે ફોર્મ છે એ વેરીફાઈ કરાવી લેવાનું. હવે તમારું ફોર્મ વેરીફાઈ થઈ જશે એટલે આ જે બોક્સ છે એ પણ ગ્રીન કલરનું થઈ જશે, અને આખું ફોર્મ આપણું અહીંયા કમ્પ્લીટ થઈ જશે. હવે આખું ફોર્મ કમ્પ્લીટ થઈ જશે પછી જ્યારે પણ પહેલા રાઉન્ડનું રિઝલ્ટ આવશે તો તમે નીચે ચેક કરી શકશો કે તમને કેમાં એડમિશન મળ્યું છે વગેરે માહિતી અહીંયા આવી જશે. તો આપણે જ્યારે પણ આનું રિઝલ્ટ આવશે ત્યારે એનો પણ અલગથી વિડીયો બનાવી દઈશું. તો આથી સંપૂર્ણ માહિતી. હજી જો તમને કઈ ખ્યાલ ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, આપણે 100% આનો આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે, એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.